બધા મજામાં જશો. આજનો વ્લોગ ચાલુ થઈ છે જામનગરથી, અને એ પણ નવરાત્રિના બીજા દિવસેથી. પહેલા દિવસે તો આપણે ક્યાંય ગયા નથી, કેમ કે આપણે ગામડે જ હતા. આજે જામનગર આવી ગયા, ઇન્વિટેશન હતું એટલે. તો પહેલાં અત્યારે આપણે જવાનું છે પાર્લરમાં રેડી થવા. ને આ બેન જો દસમાં બસમાં રેડી જ છે, પણ આપણે તૈયાર થવાનું. એ જરીક ઘરારી, આપણે જરીક કાળા રહ્યા, એટલે પ્લાસ્ટર કરવું પડે ને. તો અત્યારે આપણે સમર્પણ વિવાહ હવે પાર્લરે જવાનું છે થોડી વારમાં. તો ચાલો ત્યાં જઈને મળું ને દેખાડું મારો સીન. કેવી પછી રૂપાળી લાગુ, કેવીક લાગુ, એમ લાગુ કે ના લાગુ. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ, લાગુ છું રે એકદમ ભૂત જેવી આવી થઈ. આમ તો પાર્લરમાં કોઈ દી ગઈ નથી, સોંગના શૂટિંગ હોય ત્યારે પાર્લર વાળી આવે, બાકી ગઈ નથી. પણ હવે ઘરે જઈ જમીને મળું તમને. ગોજિયા કે જે નામચીન ઇન્ફ્લુએન્સર છે, વચ્ચે ઉપસ્થિત છે નિશા ગોજિયા કે જે નામચીન ઇન્ફ્લુએન્સર છે. તો રાસ રસિયાની આખી ફેમિલી તમારું પણ હાર્દિક સ્વાગત કરે છે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. क्या बात है. વેલકમ ટુ રાસ રસિયા. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને કેવું લાગ્યું તમને અમારા રાસ રસિયાનું પરિવાર, અમારા જામનગરની ગરબા પ્રેમી જનતા? બહુ જ મસ્ત લાગી, અને હજી આને ગુંજાવાની છે. ગલીમાં, જામનગરની એક એક ગલીમાં રાસ રસિયાનું નામ આવવું જોઈએ. क्या बात है. एक बार जोरदार तालियां से कमन एवरीवन. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તમે તમારા કિંમતી સમયમાંથી અમને થોડો સમય આપ્યો અને અમારા બધા જ ખેલાયા મિત્રોને અહીંયા મળવા માટે આવ્યા, એમની સાથે રાસ ગરબા ઝૂમવા માટે આવ્યા. થેન્ક યુ સો મચ ફોર બીંગ પાર્ટ ઓફ રાસ રસિયા ફેમિલી એન્ડ ટુડે કમિંગ ફોર ટુડે. થેન્ક યુ. તો ગાઈઝ અમે નવરાત્રિમાં પહોંચી ગયા. મારે કોઈ ઉતારવાનું એવું છે જેની ટાઈમ બર્થડે ના મળ્યો. સાથે છે, અહીંયા હવે ગેમ ફ્રેન્ડ્સ હોઈ શકે, રમાડતા નથી કોઈ. મમ્મી પપ્પા હોઈ શકે, ગમે એની સાથે બર્થડે સેલિબ્રેટ હોવી જોઈએ. સેમ રમવા આવ્યા અમે. કોઈ છે એવું તો હાથ ઉપર કરો, મને અહીંયાથી તો એક રાઉન્ડ રમી લીધો છે, પણ હવે થાયકા નથી અમે. તો હવે બીજા રાઉન્ડમાં અડધી કલાક રમીને પછી જવાનું છે ત્યાં. કેમ કે હવે રમવાનો વર્ક પૂરો કરી લેવાનો છે. 9 દી સુધી રમવાનું નથી, ખાલી એક દિવસ જ રમવાનું, એટલે ફૂલ વસૂલ કરવાનું છે. ને મામા કીધા હતા ફુવારો થયો, ફુવારો. તો બ્રેક લીધો થાય થોડીક વાર અમે. આજે બીજો દિવસ ઉગી ગયો છે, અને અમે આજે ચોલી જોવા આવ્યા હતા. હવે બધા આજે અમે ચોલી જોવા આવ્યા હતા. આજે હવે ફાઇનલ કરી નાખવું છે, કેમ કે હવે 2 મહિના આડા રહ્યા છે મેરેજમાં, એમ એવું છે. અને વાગી ગયા છે ત્યાં 2 વાગ્યા છે, અને પપ્પા આવે છે હવે. તો પછી હવે જમવા જવાનું છે, કેમ કે ભૂખ લાગી છે. તો હવે બસ નક્કી કરી લીધા છે, બીજું કરાવી લાવી, પછી આપણે નીકળીએ જમવા માટે. અને બ્લોગ હું ઉતારી નથી શકતી, હમણાં મેં કેટલી ઉતારી નથી. આમ તો ભૂલાઈ જાય છે, અને આમ આળસે થાય છે થોડું. પણ ધીરે ધીરે કન્ટિન્યુ થઈ જાય, કેમ કે હમણાં હું કે બહાર નથી ગઈ એટલે બ્લોગ નથી ઉતારતા, બરાબર. મને ખબર છે Q&A વિડીયો બનાવવાનો હોય, મારા પાસે ક્વેશ્ચન પડ્યા જ છે, પણ ઉતારવાનો ટાઈમ નથી. હમણાં નવરાત્રિ આવે ને તો પ્રમોશન એટલા બધા છે ને કે એમાં ને એમાં આખા દી વહી જાય. ओके तो कंटिन्यू रहेगा. तो अभी हम मॉल में आ गए हैं खाना खाने, क्योंकि लग गई है भूख. जोन्स में જ મજા આવે, વિલિયમ જોન્સ મસ્ત ખાવાનું મળે. તો હા અમે બી હા અનલિમિટેડ હો, અનલિમિટેડ સિવાય મેળ ના આવે. આપણે હાલો તો વિલિયમ્સમાં જે ખાતા આવે પ્રમોશન એમને ના એ જો બસ ફોન આવે જ્યારે જો એટલી વેરાયટી છે ખાવાનું છે. તમે શું લ્યો હો?
એટલું કઈ બસ મારી પ્લેટ ખાલી હે જો બહુ ઉતાવળ કરે તારે ખાલી હે હાલો હવે મારથી વાતું નથી હવે મોલમાં આવી ગયા ખાઈ લીધું મસ્ત મજાનું પેટ ફૂલ અને હવે મોલમાં આવી ગયા હે આમાં ગમશે તો લેશું કેમ કે આ મોલમાં ગમે એવું નથી તો ગાઈઝ ચોલી બોલી બધું ડન થઈ ગયું છે સાંજે પાછું રમવા જવાનું છે અત્યારે જ્યુસ પીવા આવ્યા છે ગળું ખાવું મુકાઈ ગયું છે કેમ દિવસો જાય મીન્સ કેમ દિવસ જાય છે કંઈ ખબર નથી પડતી એવી ખરીદીમાં પડી ગયા ને જો અત્યારે આવી કેન્ડી મને ભાવે નહીં તો ખાલી તમને તો માંડ વરસાદ વહી ગયો જામનગરમાં અને અમે હવે જઈએ પાણીપુરી ખાવા પછી થવાનું હોય આપણે રેડી ને આપણે સોનુબેન કહે ગાડી અને આ છોકરી જેવા વાળ વરાયો આમ જોતા પટકારતી ને આગળ જો ને આમ બધા જઈ હોય કોઈ બોલતું નથી ચૂપ થઈ બધા સાથ થઈ ગયા સોનુબેન ગાડી લાગે પાણીપુરી જડે કે નહીં સોનુ ગાડી આગે એનો ખોફ હે બધાય હા ખોફ હે આ ગમણા બ્રેક એવી મારી હતી ને આઈ પાણીપુરી જડે તો ખાવું ન કરાવતા કંઈક બીજું ખાઈ લે હું રેડી થઈ ગઈ છું મસ્ત મજાની મને કોમેન્ટમાં કહેજો કાલે સારી લાગતી હતી કે આજે સારી લાગુ છું આજે હું ખુદ તૈયાર થઈ છું કાલે પાર્લરમાં ગઈ તો કહેજો જરાક એટલે મને ખ્યાલ આવે ને બસ હવે નીકળવું છે વાગી ગયા છે 11 વાગે કોઈ ગરબીમાં જઈ અમે જઈએ તો હાલો નીકળીએ ફટાફટ મોડું થઈ ગયું છે વ્લોગનો 3જો દિવસ અને નવરાત્રીનો 4થો દિવસ એમ કહી શકાય આજે આપણે ઝુડિયોમાં આવી ગયા કાલે આપણી શોપિંગ બાકી રહી ગઈ ખાલી એક જ શર્ટ લેવાનો વીમાર્ટમાં કાલે ઝુડિયોમાં આવી ગયા કામમાં ભરી લીધું ને થોડું હજી ભરવા જાય છે બરાબર આ બધાની શોપિંગ થઈ ગઈ મારી બાકી 11 વાગે આવ્યા હતા ત્યારે વાગ્યો હજી ઈ નહીં બોલવા હા ઈ નહીં ઉપરથી નીચે નહીં થતી ઉપર એવું કરી નહીં બોલો 1 વાગ્યો એટલે 1 નહીં 1:30 વાગ્યો તો વાગી ગયા છે ગાઈસ ફાઇનલી 2 અને હવે આપણે મોલની બહાર નીકળીએ છીએ તો જાજી શોપિંગ થઈ ગઈ આવા ઝુડિયોની બહાર નીકળીને ઝુડિયો વાળા ધક્કા મારીને કાઢીએ બહાર હવે થોડીક ભૂખ લઈ ગઈ તો ઈ કામ કર્યું ગાઈસ વાગી ગયા હે 5:30 હવે ફ્રી થઈ ગયા હા હવે બસ એક જગ્યાએ જવાનું હે પણ એની પહેલાં હે ને આપણે થોડીક આઈસ્ક્રીમ ખાઈ લઈ ઠંડુ ખાઈ લઈ બરાબર પછી આજે કે ગરબી રમવા જવાની છે નહીં ડાયરેક્ટ નીકળી જવાનું છે બાકોડી કેમ કે ત્યાં બાકોડી ઘણા બધા મારી રાહ જોવે છે ત્યાં ચામુંડમાનું મંદિર છે ને ત્યાં રમે છે ગરબી બધા આજુબાજુના પાડોશી બધા રમે છે તો ત્યાં બધા મારી વાટ જોવે છે કે હવે તું આવતી રહે એટલે હવે તો જવું જ જોઈએ તો આઈસ્ક્રીમ ખાઈ એક જગ્યાએ કામ પતાવી પછી આપણે તો બસ કાંઈ નહીં પછી આપણે ઘરે આવી ગયા હતા સાંજના સામાન એટલો બધો ભરીને આટલો ભર્યો તો ગાડીમાં કે પછી છે ને બેસવાની જગ્યા હતી નહીં કેમ કે આપણે જામનગર જ્યારે શોપિંગ કરવા જતા ને ત્યારે બધો સામાન ત્યાં મૂકી આવતા પણ આ વખતે ગાડી ગઈ ને તો એના સામાન લઈ આવ્યા અને ઓલમોસ્ટ હવે મેરેજની બધી શોપિંગ પૂરી થઈ ગઈ છે જે નાનું મોટું હોય એટલું બાકી છે એ તો જ્યાં સુધી લગ્ન થશે ને જાન વહી જશે ને ત્યાં સુધી ચાલુ રહેવાનું છે તો એવું છે અને જ્યારે હું વ્લોગનું એડિટિંગ કરું ને ત્યારે મને ખ્યાલ આવે કે હું વ્લોગનું એન્ડિંગ કરતાં તો હાવ ભૂલી જાઉં બધા વ્લોગમાં હું ભૂલી ગયા પણ વાંધો નહીં હવે અત્યારે શૂટ કરી લો અને આ વ્લોગ તમે નવરાત્રિ પછી જોતા હશો આઈ નો પણ મને છે ને એટલું આસ ચડી જાય છે ને હમણાં કેદી નો વ્લોગ બનાવ્યો નથી મેં અને પણ હું એટલી બિઝી હતી ને પાછી ઘરે એટલે તમે આગળ વ્લોગમાં હું બોલી તમે જોતા આવ્યો તો બસ કંઈ નહીં જોતા રહેજો ને એનો ક્યુએને વિડીયો હજી બનાવવાનો છે ક્વેશ્ચનવાળો પણ એ હજી પેન્ડિંગમાં હે પેલા વ્લોગ ખતમ કરી લો પછી બનાવશું મારી પાસે તમારા ક્વેશ્ચન છે જ ઓલરેડી એટલે આપણે બનાવશું જરૂર અને જો બીજા કોઈ સવાલ હોય તો અમે કોમેન્ટમાં પૂછી લેજો બસ આ વ્લોગને હવે એન્ડ કરું છું મળીશું કોઈ બીજા વ્લોગ સાથે હજી એક વ્લોગ આવે છે નવરાત્રિનો જે શૂટ કરવા ગઈ હતી એ બહારની બાકોડીનો જ છે
તો મળીશું કોઈ બીજા વ્લોગ સાથે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કોઈ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.